નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા 15 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો નંબર 1, 30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ, જમીન માપણી રદ કરવા યોજાશે સંમેલન। નંબર 2, આજે સિંગ તેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો તથા કપાસિયા તેલમાં 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। નંબર 3, હવે સરકારી કચેરીઓમાં નિયમિતતા માટે નવી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ નંબર 4, 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદની આગાહી। ત્યારબાદ નંબર 5, જૂનાગઢમાં આજે તુવેર દાળનો ઓછો ભાવ 1604 રૂપિયા અને એવરેજ ભાવ 1400ની સપાટીએ જોવા મળ્યો। નંબર 6, ઘઉંનો ઓછો ભાવ 702 રૂપિયા જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો 620 રૂપિયા જોવા મળ્યો। નંબર 7, લાલ અને સફેદ ડુંગળીમાં એવરેજ તૂટતી બજાર જોવા મળી રહી છે। ઊંચા ભાવ આજે સફેદ ડુંગળીની અંદર 502 રૂપિયા જ્યારે લાલ ડુંગળીમાં 512 રૂપિયા જોવા મળ્યા। નંબર 8, કપાસનું વાવેતર અમરેલીની અંદર સૌથી વધુ થતું હોય છે। અમરેલીની અંદર કપાસના ભાવ 1610 રૂપિયા જોવા મળ્યા। એવરેજ કપાસનો ભાવ 1460 રૂપિયા જોવા મળ્યો। નંબર 9, મગફળીના ભાવમાં 20થી લઈને 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। નંબર 10, કૃષિ બજેટમાં 15% વધારો કરવામાં આવે તેવી સંભાવનાઓ। નંબર 11, બટેટાના ખેડૂતોને ખેતર બેઠા પ્રતિ સરેરાશ 30 રૂપિયા ભાવ મળી રહ્યા છે। નંબર 12, દેશભરમાં નવી લસણની આવકો વધતા હવે ભાવમાં નરમાઈનો માહોલ। નંબર 13, સફેદ તલની બજારમાં ગરાકીના અભાવે નીચી સપાટી અથડાતા ભાવ જોવા મળ્યા। નંબર 14, ખેડૂતોને 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવશે। નંબર 15, રેશન ધારકો માટે 15 ફેબ્રુઆરી 2025 સુધી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે। તો મિત્રો, આ હતા સૌથી મોટા આજના ખેડૂત સમાચાર। જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।